राम जय माताजी जय महादेव। जो आज आ नरसन टेकरीनो साई बाबा मंदिरनो एरियो है। अहींया ओचिंती जो बधा नोटिस आपी है, बिचारा बधाए जो एनो सामान भरे है। नगरपालिकावाळा अत्यारे 7 वागे आवीने नोटिस दई गया कि सवारे 7 वागे आवीने अमे तमारुं मकान पाडी नाखो। आम तो ऑलरेडी एटला केम के नोटिसो देता हता अने बधी वातचीत हालती हती करती हती। अत्यारे ऑन ध स्पॉट जोईने ज्यां बिचारा बधाएनो अटाणे तो सामान भराय एटलुं भरे, कोईने घर मळ्या कोई नत मळ्या, बधाय बहु ज हैरान ने बहु ज दुखी है। अटाणे घणाने तो भाड़ाना घरे नत राख्या, कंई कर्युं नतुं। अटाणे बधाय बिचारा जो कि आपणे कोई तंत्र के पालिकाने दोष नथी देता। आ विडियो कोईने કંઈ વાદ વિવાદનો નથી બનાવતા। અમે તો જસ્ટ જે માણસોની લાગણી દુભાય છે, જે માણસો દુઃખી થાય છે એના માટેનો આ વિડીયો છે કે જો તમે જોઈ શકો આ બિચારા ગરીબ માણસની હાલત શું થાય છે। જે કોઈ આનો કંઈ રસ્તો કાઢી શકતા હોય તો નીકળતો તોય ખરા। પોરબંદરની અંદર ઘણી જગ્યા છે, પણ આ અત્યારે બિચારા અત્યારે તમે જોઈ શકો કાલે પ્લેન ક્રેશ થયું, આવી જુદી જુદી બીમારી આવે, વાયરસ આવે, રોગ આવે, પણ આવવાના જ છે। માનવતા તો વહી જ ગઈ છે, કોઈ પાસે માનવતા રહી નથી એટલે આ બધી તકલીફો થવાની જ છે। એટલે ગરીબ માણસ છે તો એની હાઈ લાગશે, જે કોઈ હશે એને લાગશે, અને આ બધી તકલીફો તો થવાની જ છે। કોઈ ગરીબ માણસના નિહાળા લેવા એ કંઈ સારી વાત નથી। ભલે આપણે કોઈને પર્સનલી આ વિડીયો શેર નથી, કોઈ તંત્ર ઉપર, કોઈ પાલિકા ઉપર કે એના માટે આ બ્લોગ નથી, જસ્ટ ગરીબ માણસની લાગણી વિશેનો આ વિડીયો આવ્યા છે। ખટારામાં સામાન ભરાય, કોઈનો ઠાઠા રિક્ષામાં સામાન ભરાય, કોઈનો બોલેરામાં ભરાય, કોઈ બારે બેઠા કોઈ સામાન ભરાય એટલો ભરે છે, નથી ભરાતો સામાન જેનો એ બહાર ફેંકી દે। જો તમે જોઈ શકો બધાયની અત્યારે હાલત કેવી છે બિચારાના। કોઈને કોઈએ ખાધું નથી, કોઈએ પીધું નથી, કોઈનું અનાજ વસ્તુ બધુંય પડ્યું રહ્યું। આવી રીતે જો બધાયનો અટાણે સામાન ભરાય, અત્યારે તમે જોઈ શકો ને ઠેક ઠેકાણે જો બધાયનો સામાન ભરાય, ગાડી આવી ગઈ। આવી જ રીતે આખો એરિયામાં બધી જગ્યાએ આ મકાન ખાલી કરાવે છે, બધાયના ઘર ખાલી થાય ને સામાન બધાયનો ભરાય છે। બિચારા ઘણા તો એવા છે કે બેઠક ખાવાનું માન કરતા હોય, એના માટે તો આ દુઃખનો સમય છે। જાણે એ લોકો માથે દુઃખનો ડુંગર જ તૂટી ગયો। ઘણા અહીંયા વૃદ્ધો એવા રહે છે કે જે કમાઈને નથી ખાઈ શકતા, અમુક રામે દીધો રોટલો લઈને ખાય છે, એની પાસે આશરો હતો તો આજે બધાની એવી એની ઉપર કૃપા થયો કે આજે એનો આશરો છટાઈ ગયો ને આજે જો બધાય પોતાની રીતે દુઃખી થઈ અને ઘર ખાલી કરે છે। અને અહીંયા તમે જો તો બધાની અંદર આંખોમાં એકદમ આમ આંસુ છે ને નમી છે, બધાય અંદરથી ભાંગી ગયા, કોઈ પાસે કોઈ હિંમત જેવું નથી રહ્યું।